કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 7 ચેપ્ટર 4 સાદા સમીકરણ તેનો સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર પહેલાના જે 4 દાખલા છે આપણે આગળની વિડિયોમાં જોયા હતા. હવે જે બીજા 3 દાખલા વધ્યા છે તે આપણે આ વિડિયોમાં જોવાના છીએ. અને એ પહેલા તમે જો આના આગળના ચેપ્ટરની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો. તો આપણે ઈ દાખલામાં કહ્યું છે કે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. તો હવે આપણે લખીએ કે ધારો કે એ સંખ્યા x છે. બરોબર, હવે આપણે આ લખી લીધું કે તે સંખ્યા x છે. તો હવે મુન્નાએ તે સંખ્યાને 3 ગણામાંથી 3 ગણા 50 માંથી બાદ કર્યા. 50 માઈનસ 3x, કારણ કે તેને 3 ગણા હતા. 3 ગણા x ના 3 ગણા એટલે 3x, તો અહીંયા 3 અને 50 માંથી બાદ કર્યા. 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ શું મળ્યું તો કે 8 મળ્યું. તો અહીં આપણે લખીએ બરાબર 8. તો હવે શું કરવાનું તો કે 50 બરાબર આ 3x છે એને આપણે આ સાઈડ મૂકી દીધું. બરાબર, તો 8 તો અહીંયા છે તો એને થોડી વાર ભૂલ્યું. તો અહીંયા 3x + 8. બરોબર, હવે 50 8 ને હવે આપણે આ સાઈડ લઈ જઈએ ડાબી સાઈડ. તો ડાબી સાઈડ આવશે તો તે માઈનસમાં થઈ જશે. માટે 50 - 8 બરાબર 3x. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું તો કે 50 માંથી 8 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? તો 50 માંથી 8 જાય તો રહેશે 42 બરાબર 3x. તો હવે આ બેનો ભાગાકાર કરી દઈએ 42/3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગાકાર કરતા પહેલા લખી લઈએ કે x ને છૂટા પાડીએ બરાબર 42/3. તો આપણને ખબર છે શું ખબર છે તો કે 14 તરી 42 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x બરાબર 14. તો આ શું થઈ ગયો આપણો જવાબ આપણો શું થઈ ગયો તો કે x બરાબર 14 થઈ ગયો. તો આ દાખલો ફરીથી સમજાવું છું તમને કે અહીંયા આપણે કહ્યું હતું મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. હવે આપણે એક સંખ્યા ધારી લીધી કે ધારો કે એ સંખ્યા x છે. હવે લખ્યું આપણે તો તેણે 50 માંથી 3 ગણા બાદ કર્યા. તો x ના 3 ગણા કેટલા થાય તો કે 3x. તો તેણે 50 માંથી 3x બાદ કર્યા. તેથી આપણે 50 - 3x લખ્યું. બરોબર, અને તેને પરિણામ 8 મળ્યું. તો અહીંયા બરાબર 8 લખ્યું. હવે 50 બરાબર આપણે આ બરાબર 50 ને આ સાઈડ લઈ દીધું. હવે 3x ને આ સાઈડ મૂકી દીધા. તો તે માઈનસમાં હતો તો તે એ સાઈડ જઈને પ્લસમાં થઈ ગયા. તેથી 3x + 8. હવે 50 - 8 બરાબર 3x. આપણે 8 ને ડાબી સાઈડ જમણી સાઈડ હતા તો ને ડાબી સાઈડે લઈ લીધા. તો તે થઈ ગયા 50 - 8 બરાબર 3x. હવે 50 માંથી 8 જાય તો રે 42. અહીંયા આપણને લખ્યો હતો 50 - 8 તો તે થઈ ગયા 42 બરાબર 3x. હવે આપણે x ને છૂટા પાડી દીધા. અને 42 તો 42 અહીંયા લખી દીધા. અને આ સાઈડ 3 છે તો 3 ને તેનો ભાગાકાર કરી દીધો. તો અહીંયા તેનો ભાગ ઉડી ગયો 14 તેરી 42. તો અહીંયા x બરાબર આપણો જવાબ શું આવ્યો તો કે 2. x બરાબર આપણો જવાબ આવ્યો 14. તે આપણો જવાબ છે. તો આ તમારી નોંધપોથીમાં લખી લો. હવે જોઈએ આપણે આગળનો દાખલો જે છે f. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે દાખલા નંબર f. તેમાં કહ્યું છે ઈલાએ એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. તો ઈલાએ એક સંખ્યા ધારી
આપણે લખીએ ધારો કે એ સંખ્યા m છે માટે તેણે તેમાં 19 ઉમેરી છે તો m વત્તા 19 અને મળેલા સરવાળાને તે 5 વડે ભાગી છે તો આ સરવાળો મળે છે તેને તે 5 વડે ભાગે છે એટલે છેદમાં 5 તો તેને પરિણામ કેટલું મળશે તો કે 8 તો બરાબર 8 મળશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું તો કે m વત્તા 19 તો અહીંયા m વત્તા 19 એક આખું જે સંખ્યા છે આખી સંખ્યા જોડે આપણને છેદમાં 5 આપે છે તેથી આપણે હવે અહીંયા આખાના છેદમાં 5 આપે છે તેથી 8 ને આ 5 ને આ સાઈડ લઈ જઈએ તો કે 8 ગુણ્યા 5 તો ગુણાકારમાં કેમ કારણ કે અહીંયા ભાગાકારમાં હતા તો આ સાઈડ જાય તો ગુણાકાર હવે m વત્તા 19 બરાબર 8 પંચા 40 હવે તો કે m તો આપણે m ને છૂટા પાડી દઈએ m બરાબર અહીંયા 19 m વત્તા 19 બરાબર 40 છે તો 40 ને આ સાઈડ લઈ દઈએ તો 40 માઈનસ 19 માટે m બરાબર 40 માઈનસ 19 કેટલા થઈ જશે તો કે 21 તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો જવાબ તો આ તમારી નોંધપોથીમાં લખી લો હવે જોઈએ આપણે આગળનો દાખલો જે છે જી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાતમો દાખલો જોઈએ છે જે આપણા પહેલા દાખલાનો લાસ્ટ દાખલો છે તો તેમાં કહ્યું છે અન્વર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ તેને 23 મળે છે તો આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા y છે માટે હવે તે 5/2 તે સંખ્યાના 5/2 ભાગમાં એટલે કે y સંખ્યા તેણે ધારી તેના 5/2 ભાગ એટલે કે 5/2 y y નો 5/2 ભાગ કેટલો થાય તો કે 5/2 y હવે તેમાંથી તે 7 બાદ કરે છે માટે -7 બરાબર તેને પરિણામ 23 મળે છે તો હવે આપણે લખીએ 5/2 y બરાબર 23 અને આ 7 છે અને આ સાઈડ લઈ જતા તે પ્લસમાં થઈ જશે 23 + 7 માટે 5/2 y બરાબર 23 + 7 કેટલા થાય તો કે 30 તો હવે અહીંયા 5/2 y બરાબર 30 છે તો આપણે y ને છૂટા પાડીએ હવે 5/2 વધે તેનું શું કરવાનું તો પહેલા આપણે લખી લઈએ 30 તો હવે આ જે 5/2 વધે ને તો આ બે જે છેદમાં છે તેને અંશમાં લઈ જવાના જે છેદમાં છે તેને અંશમાં લઈ જવાના જે અંશમાં છે અત્યારે આ સ્ટેપમાં તેને આ સ્ટેપમાં છેદમાં લઈ જવાના છે તો હવે y બરાબર 30 × 60 ના છેદમાં 5 હવે 60 / 5 કરીએ તો 5 × 5 તેમાંથી 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતારે 0 5 × 2 = 10 તો અહીંયા આપણને મળી ગયું કે આનો ભાગ થાય છે 12 × 5 = 60 માટે y બરાબર 12 તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ જે છે y બરાબર 12 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે આ દાખલામાં કુલ ટોટલ આપણા 7 દાખલા હતા તો આપણે પહેલી વિડિયોમાં 4 દાખલા લીધા અને બીજી વિડિયોમાં 3 તો હવે મળીએ છીએ આગળની વિડિયોમાં 4.3 ના બીજા દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત